હેલો એવરીવન, જ્યારે પણ આ પ્રકારની આકૃતિ આપી હોય તો એમાં ત્રિકોણની સંખ્યા શોધવી હોય તો એક સિમ્પલ સરળ સૂત્ર છે. એ સૂત્ર યાદ રાખી લેવાનું કે જો એમાં શું આવશે, n કૌંસમાં n+2 2n + 1 આખાના છેદમાં 8. ઓકે, હવે n બરાબર શું છે તો કે આ જે ભાગ પડે તો પહેલાં ત્રિકોણ માટે કેટલા ભાગ લઈએ? 1 2 3 4 5 અને 6. કેટલા ભાગ પડે છે? 6. તો આપણે હરેક જગ્યાએ n છે તો nની જગ્યાએ કેટલા મૂકવાના? 6 મૂકવાના. ઓકે, તો એ નીચેની ગણતરી કરીશું. 6 કૌંસમાં 6+2 કૌંસમાં 2 × 6 + 1 આખાના છેદમાં 8. 6 × 6 ને 2 8 ગુણ્યા આનું સાદું રૂપ આપીશું તો 6 દુ 12 12 ને 1 13 ના છેદમાં 8. આ 8 8 ઉડી ગયા. 13 × 78. તો આકૃતિમાં આપણને ત્રિકોણ સંખ્યા કેટલી મળશે? 78 78. ઓકે, હવે એ જ રીતના આ નીચેના ત્રિકોણમાં આ મળશું. અહીં કેટલા ભાગ પડે છે? 2 3 અને 4. તો n બરાબર કેટલા લઈશું? 4 લઈશું. ઓકે, અહીંયા લીધા આપણે 4. તો 4 કૌંસમાં 4 + 2 2 × 4 + 1 આખાના છેદમાં 8. 4 × 6 × 4 દુ 8 ને 1 9 છેદમાં 8. 4 દુ 8 2 તરી 6 અને 9 તરી 27. ઓકે, તો આ આકૃતિ માટે કેટલા ત્રિકોણ મળશે? 27. હવે આ આકૃતિ માટે જોઈએ. એમાં ભાગ કેટલા પડે છે? 1 અને 2. તો એની જગ્યાએ કેટલા મૂકીશું? 2 કૌંસમાં 2 + 2 2 × 2 + 1 આખાના છેદમાં 8. 2 × 4 × 2 દુ 4 ને 1 5 અને આખાના છેદમાં 8. 4 દુ 8 આ 2 2 ઉડી ગયા. કેટલા વધ્યા? 5. તો આકૃતિમાં કેટલા ત્રિકોણની સંખ્યા હશે? 5. ઓકે.